શ્રી ગુસાઈજીના પાંચમા પુત્ર શ્રી રઘુનાથજીનો ઉત્સવ કારતક સુદ બારસના છે. સંવત 1611ના કારતક સુદ બારસે અડેલમાં આપનું પ્રાકટ્ય થયું. સંવત 1618માં ગોકુલમાં આપને યજ્ઞોપવિત સંસ્કાર થયા અને સંવત 1626માં ગોકુલમાં જ આપનો વિવાહ પ્રસ્તાર થયો. આપ શ્રીના વહુજીનું નામ શ્રી જાનકી વહુજી હતું. શ્રી ગુસાઈજી શ્રી રઘુનાથજીને રામચંદ્રના લાડકવાયા નામથી બોલાવતા. શ્રી રઘુનાથજી નાના હતા ત્યારનો પ્રસંગ છે. એક વખત શ્રી ગુસાઈજી શ્રીનાથજીના શ્રૃંગાર કરી રહ્યા હતા. તેમના પાંચેય બાળકો ત્યાં હાજર હતા. તેમાં શ્રી રઘુનાથજી સૌથી નાના. શ્રૃંગારની એક પેટી શ્રીનાથજીના શૈયા મંદિરમાં હતી. શ્રી ગુસાઈજીને તેની જરૂર હતી. મંજુષા માનય આપ શ્રીએ સંસ્કૃતમાં આવી આજ્ઞા કરી. શ્રી રઘુનાથજી સંસ્કૃતના બોલાયેલા આજ્ઞા સમજ્યા નહીં, પણ બાળ સહજ ઉત્સાહથી શૈયા મંદિર તરફ દોડ્યા. ત્યાં જઈને ઉભા રહ્યા. શું લઈ જવાનું છે તેની ખબર ન પડી, તેથી રડવા લાગ્યા. શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજી ત્યાં પ્રકટ થયા અને તેમણે આજ્ઞા કરી, આ પેટી લઈ જાઓ. બંને સ્વરૂપોએ શ્રી રઘુનાથજીના મસ્તકે પોતાનો શ્રી હસ્ત મૂકી આશીર્વાદ આપ્યા. શ્રી રઘુનાથજી પેટી લઈ આવ્યા, પણ સાથે સાથે સુંદર સંસ્કૃત ભાષામાં શ્રી ગુસાઈજીની સ્તુતિ કરતું શ્રી નામ રત્નાખ્ય સ્તોત્ર ગાતા ગાતા પધાર્યા. શ્રી ગુસાઈજી સહિત સૌને આનંદ સાથે આશ્ચર્ય થયું. શ્રી નામ રત્નાખ્ય સ્તોત્ર, જેમાં શ્રી ગુસાઈજીના 108 નામ છે, અને આ રીતે આપના દ્વારા શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજીની કૃપાથી આ સ્તોત્ર રચાયું. શ્રી ગુસાઈજીના ઘરમાં સેવામાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થતો હતો. શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી કે મને વ્રજ ભાષા બહુ પ્રિય છે, માટે સેવામાં વ્રજ ભાષાનો ઉપયોગ કરો. ત્યારથી સેવામાં સંસ્કૃતને બદલે વ્રજ ભાષાનો ઉપયોગ થવા લાગ્યો. શ્રી રઘુનાથજીનો એવો નિયમ હતો કે સવારે ઉઠીને શ્રી ગુસાઈજીના દર્શન કરતી વખતે જ આંખો ખોલે. તેમનો એક ખવાસ દરરોજ તેમનો શ્રી હસ્ત પકડીને શ્રી ગુસાઈજી પાસે લઈ જાય. એક દિવસ તે ખવાસ આખો પાછો થયો હતો, એટલે શ્રી રઘુનાથજી એકલા આંખો મીચી શ્રી ગુસાઈજી પાસે જવા નીકળ્યા. રસ્તામાં એક થાંભલા સાથે તેમનું મસ્તક અથડાયું, કપાળ સોજી ગયું અને શ્રી ગુસાઈજી પાસે પધાર્યા ત્યારે આપશ્રીએ આ સોજેલું કપાળ જોયું. હકીકત જાણી આજ્ઞા કરી કે હું તમને મારું એક ચિત્ર તૈયાર કરાવી આપું છું, તમારા ખંડમાં રાખજો, ઉઠીને પહેલા દર્શન કરજો, પછી મારી પાસે આવજો. આમ શ્રી રઘુનાથજીને શ્રી ગુસાઈજીમાં અનન્ય ભાવ હતો. એક વખત શ્રી ગુસાઈજી પાસે રામચરિત માનસના રચયિતા તુલસીદાસજી આવ્યા હતા. તુલસીદાસજી રામજીના અનન્ય ભક્ત હતા. શ્રી રામ સિવાય બીજા કોઈને હાથ જોડતા નહીં કે માથું નમાવતા નહીં. તે સમયગાળામાં શ્રી રઘુનાથજીના લગ્ન થયા હતા. શ્રી ગુસાઈજીએ શ્રી રઘુનાથજીને તેમના વહુજી શ્રી જાનકી વહુજીને બોલાવી આજ્ઞા કરી, તમારા સેવક આવ્યા છે, તેમને દર્શન આપો. બંને જણે તેમને રામ સીતાના રૂપે દર્શન આપ્યા. તુલસીદાસજી આશ્ચર્યચકિત થઈ ગયા. શ્રી રઘુનાથજીને માથે શ્રી ગુસાઈજીએ શ્રી ગોકુલચંદ્રમાજીનું સ્વરૂપ પધરાવી આપ્યું હતું. તેમણે ગોકુળમાં પોતાનું મંદિર બનાવી તેમાં શ્રી ગોકુલચંદ્રમાજીને પધરાવી તેમની સેવા ખૂબ પ્રેમથી કરી હતી. આપ ષડગુણ ધર્મ પૈકી શ્રી ધર્મનું સ્વરૂપ માનવામાં આવે છે. આપ શ્રી ખૂબ જ વિદ્વાન અને આપશ્રીના રચેલા 14 ગ્રંથો પ્રસિદ્ધ છે. નામરત્ન આખ્ય સ્તોત્ર, વહની સ્તવનમ, આરાધના સ્તુતિ, ગોકુલેશાષ્ટકમ, અષ્ટપદી, ગિરિધરાષ્ટકમ, કૃષ્ણચંદ્રાષ્ટકમ, શયનાર્યા, વિઠ્ઠલાષ્ટકમ, 16 ગ્રંથો ઉપરની ટીકાઓ, નામચંદ્રિકા સ્તોત્ર, વલ્લભાષ્ટકની ટીકા, વચનામૃતો તથા આખ્યાન, સ્તુતિ. આપ શ્રી રઘુનાથજીની છાપથી વ્રજભાષામાં કેટલાક પદો પણ રચ્યા છે. તો હવે આજના સત્સંગમાં આપણે એમના દ્વારા રચાયેલા સ્તુતિ સ્તોત્રોનો ભાવ દર્શન કરીશું. શ્રી ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના 108 નામો વર્ણવ્યા છે.
તેવી રીતે શ્રી રઘુનાથજીએ નામરત્ન આખ્ય સ્તોત્ર અને નામ કૌસ્તુભ સ્તોત્રમાં શ્રી ગુસાઈજીના 108 નામો ગાયા છે. આ બંને સ્તોત્રો પણ મુખપાઠ કરવા જેવા છે. સૌપ્રથમ શ્રી વિઠ્ઠલેશ સ્તુતિ કરીએ. ન મંત્રે ન તંત્રે ન ચ જ્ઞાન સિદ્ધો ન વૈકુંઠ બુદ્ધેસ્તુ વૈકુંઠ લોકે ગતિર્વિઠ્ઠલેશે રતિર્વિઠ્ઠલેશે મતિર્વિઠ્ઠલેશે સદાવે મમાસ્તુ. પદાંભો રૂહાંબો વિભિન્નાર્તિ તાપે કૃપાદ્રક સ્વકેતા દ્રશોદાર શીલે ગતિર્વિઠ્ઠલેશે રતિર્વિઠ્ઠલેશે મતિર્વિઠ્ઠલેશે સદાવે મમાસ્તુ. ન નાકે વરાકે ન રાકે શયાંકે પિનાકે શલોકે ન વાકેલી રમ્યે ગતિર્વિઠ્ઠલેશે રતિર્વિઠ્ઠલેશે મતિર્વિઠ્ઠલેશે સદાવે મમાસ્તુ. યદાલોકસ્તોકતોપી ક્ષણેન પ્રભુ ભક્તિ ભવે લોકતઃ શોકતોયમ ગતિર્વિઠ્ઠલેશે રતિર્વિઠ્ઠલેશે મતિર્વિઠ્ઠલેશે સદાવે મમાસ્તુ. સ્મૃતિર્વા મતિર્વા કદા વા યદા વા યથા વા તથા સ્યાત્ પદાર્થઃ કિયંતઃ ગતિર્વિઠ્ઠલેશે રતિર્વિઠ્ઠલેશે મતિર્વિઠ્ઠલેશે સદાવે મમાસ્તુ. મહામોહ દગ્ધોપી કાલાગ્નિ દગ્ધો વિદગ્ધો ભવોપસ્નેહ દ્રષ્ટયાપી યસ્ય ગતિર્વિઠ્ઠલેશે રતિર્વિઠ્ઠલેશે મતિર્વિઠ્ઠલેશે સદાવે મમાસ્તુ. યદંગીકૃતમ જીવમંગી કરોતિ ત્રિભંગી સ્વયં વેણુરંગી પ્રભુર્યત ગતિર્વિઠ્ઠલેશે રતિર્વિઠ્ઠલેશે મતિર્વિઠ્ઠલેશે સદાવે મમાસ્તુ. શરણ્યોતિ ધન્યો ધરણ્યા વરેણ્યો વટીવર્તિ ગણ્યા યદન્યો ન કોપી ગતિર્વિઠ્ઠલેશે રતિર્વિઠ્ઠલેશે મતિર્વિઠ્ઠલેશે સદાવે મમાસ્તુ. સદાનંદ રૂપઃ સદાનંદ રૂપા મોનાનંદ લીલા રસમ યો દદાતિ ગતિર્વિઠ્ઠલેશે રતિર્વિઠ્ઠલેશે મતિર્વિઠ્ઠલેશે સદાવે મમાસ્તુ. ન ભક્તિર ન મુક્તિર ન વૈ સર્વ શક્તિ વિરક્તિર ન યુક્તિ તતો ભક્તિ રૂક્તા ગતિર્વિઠ્ઠલેશે રતિર્વિઠ્ઠલેશે મતિર્વિઠ્ઠલેશે સદાવે મમાસ્તુ. પ્રિય રસિક જનો, આ વિઠ્ઠલેશ સ્તવઃ નો પદ્ય અનુવાદ પણ છે. તેનું પણ આપણે ભાવ દર્શન કરીએ અને ત્યારબાદ નામરત્ન આખ્ય સ્તોત્રનો પાઠ કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વિઠ્ઠલેશાષ્ટકમ પદ્ય અનુવાદ. જે પ્રકટ્યા નિજ તાત ભક્તજનની સંભાળ કરવા વિશે, જે છે કૃપાપૂર્ણ ભક્તિ પથનો વિસ્તાર કરવા વિશે, ધરતા જે અભિરામ રૂપ મદનનું આરક્ત નેત્રો વળી, એવા વિઠ્ઠલનાથ ગુસાઈજી પ્રભુ વસજો મમ અંતરે. જેના છે અંગ શ્યામ મુખ કમળ ચારુ વળી નાસિકા, શોભે પારાવાર શ્વાસ વહનથી ભરપૂર આનંદથી, જેનું નિર્મલ હાસ્ય પ્રગટિત થતું વચનામૃત હેલીએ, એવા શ્રી વિઠ્ઠલનાથ ગુસાઈજી પ્રભુ વસજો મમ અંતરે. જે છે વિક્ષિપ્ત અંતરે પ્રભુ તણા વિયોગ ભાવે સદા, જે છે ભીના પ્રેમથી વળી શ્રીજી તણા એકાંત દર્શન મિશે. આવ્યા જે ગિરિ પર્વતે નિજ તણા આવાસ સહુ છોડીને, એવા શ્રી વિઠ્ઠલનાથ ગુસાઈજી પ્રભુ વસજો મમ અંતરે. પોતાના પરિત્રસ્ત જન સહુ સદા કુબુદ્ધિથી ગ્રસ્ત જે, પેખે જે બહુ સાર વિષય સુખમાં પ્રેમી પ્રપંચે વળી, એ સૌના હૃદયો વચન પિયુષે ચિંતા વિમુક્ત કરે. એવા શ્રી વિઠ્ઠલનાથ ગુસાઈજી પ્રભુ વસજો મમ અંતરે. વલ્લભનો જે માર્ગ પુષ્ટિપથનો તેના વળી કર્મ જે, સમજે ના જન કોઈ બુદ્ધિ બળથી ગોથા ભલે મારતા, કર્યો તેને સ્ફુટ ગોપીજનના ભાવે દ્રવી જેમણે. એવા શ્રી વિઠ્ઠલનાથ ગુસાઈજી પ્રભુ વસજો મમ અંતરે. પોતાના જે જીવ સમગ્ર ભૂતલે જ્યાં જ્યાં વસે તે બધા તે સ્થળ કરવા પવિત્ર, શ્રીજીની આજ્ઞા ધરી જેમણે કર્યો છે નિજવાસ દ્વારિકાપુરી મધ્યે છ વારનો. એવા શ્રી વિઠ્ઠલનાથ ગુસાઈજી પ્રભુ વસજો મમ અંતરે.
ધર્યો જેમણે દેહ કેવળ શ્રીનું કરવા સ્મરણ સ્નેહથી, જેવો છે વળી પૂર્ણ ગોપી જનના ભાવે સહજ ધરી, આત્મજ વલ્લભાચાર્ય પ્રભુ તણા આસક્ત ચરણે શ્રીના, એવા શ્રી વિઠ્ઠલનાથ ગુસાઈજી પ્રભુ વસજો મમ અંતરે, જે છે પ્રીતિ પાત્ર શ્રી મહાપ્રભુજીના ધર્યા વળી જેમણે તિલક કસ્તુરી ભાલ, સ્વવેશને પ્રોંજ્યો હરિસેવને, કરતા આનંદ દાન હરિચરણ આસક્ત નિજ જીવને, એવા શ્રી વિઠ્ઠલનાથ ગુસાઈજી પ્રભુ વસજો મમ અંતરે, જે માને આનંદ હરિસ્મરણ ને પોતા તણો વૈભવ, એવા શ્રી હરિરાય મહાપ્રભુએ રચ્યું પ્રભુ અષ્ટક, ગાવે જે જન નિત્ય ભાવ સહિત અષ્ટક, ભલે એ પછી હોય અસદ ભાવ તો પણ ચરણ પામે શ્રી વિઠ્ઠલેશના. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, આપણે અલગ અલગ પ્રકારે પ્રભુના ગુણગાન કરી રહ્યા છીએ અને સ્તુતિ સ્તોત્રો નામાવલી કરી રહ્યા છીએ કે જેના કારણે પ્રભુ પ્રસન્ન થાય. આજે આપણે જે સ્તોત્રનો પાઠ કરવાના છીએ એ સ્તોત્રનો પાઠ શ્રદ્ધાપૂર્વક કરવાથી તે શ્રી હરિને પ્રાપ્ત કરશે અને જે જે મનોરથની મનમાં ઈચ્છા કરશે તે સર્વ નક્કી પ્રાપ્ત કરશે એવું અહીં ફલશ્રુતિમાં લખ્યું છે અને કહ્યું છે કે જે બુદ્ધિમાન ભક્ત આ સ્તોત્રનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરે તેને જલ્દી આપનો કરી સ્વીકારજો, કારણ કે આ પ્રભુ છો, સર્વ કરવા સમર્થ છો. સૌપ્રથમ ગુજરાતીમાં લઈએ એટલે વડીલ વૈષ્ણવોને પણ ભાવ સમજવો હોય તો તેને અનુકૂળતા રહે. શ્રી નામ રત્નાખ્ય સ્તોત્રમ. જેના નામ રૂપી સૂર્યના ઉદયથી એટલે નામ લેવાથી પાપરૂપ અંધકારનો સમૂહ નાશ પામે છે અને હૃદય રૂપી કમલો ખીલે છે, એવા શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી શ્રી પ્રભુચરણના નામનો હું સદા આશ્રય કરું છું, હું શરણે જાઉં છું. આ નામના સ્તોત્રનો છંદ અનુષ્ટુપ છે. શ્રી અગ્નિકુમાર શ્રી મહાપ્રભુજીના પુત્ર શ્રી ગુસાઈજીના પુત્ર શ્રી રઘુનાથજી ઋષિ છે. સર્વ શક્તિવાળા શ્રી વલ્લભ નંદન શ્રી ગુસાઈજી આ સ્તોત્રના દેવ છે. ભક્તોના સર્વ પ્રકારના મનોરથ સિદ્ધ કરવામાં આ સ્તોત્રનો ઉપયોગ છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, ભક્તોના સર્વ પ્રકારના મનોરથ સિદ્ધ કરવામાં આ સ્તોત્રનો ઉપયોગ છે. એટલે આપણા કોઈ પણ અલૌકિક મનોરથો હોય તે આ સ્તોત્રના પાઠથી પૂર્ણ થાય છે. શ્રી ગુસાઈજીના 108 નામ. ભગવત સ્વરૂપ અને ભગવત ભક્તિના જ્ઞાન વગરનાને કર્મ જ્ઞાન અને ભક્તિ વગેરેની સર્વ ભક્તોનો સ્વીકાર કરનારા શ્રી વિઠ્ઠલ. ભગવત સ્વરૂપ અને ભગવત ભક્તિના જ્ઞાન વગરનાને કર્મ જ્ઞાન અને ભક્તિ વગેરેથી સર્વ ભક્તોનો સ્વીકાર કરનારા શ્રી વિઠ્ઠલ. કૃપાના સાગર. ભક્તોને વશ કરવાને યોગ્ય અથવા ભક્તોને વશ અત્યંત સુંદર શ્રી ગુસાઈજી આપને હું કોટી કોટી વંદન કરું છું. શ્રી કૃષ્ણની લીલા રસથી ભરપૂર. શ્રી એટલે કે શોભાયુક્ત શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજીના પુત્ર રૂપે પ્રકટ થઈ સકલ મનોરથ સિદ્ધ કરી આનંદ આપનાર. ભક્ત વગર બીજા મનુષ્યને દુઃખથી પણ દર્શન ન થઈ શકે તેવા, ભક્તોથી સારી રીતે પ્રયાસ વગર દર્શન કરી શકાય એવા, ભક્તિથી જાણી શકાય એવા, ભક્તોના કાલ વગેરેથી થતા સર્વ પ્રકારના ભયને દૂર કરનારા એવા શ્રી ગુસાઈજીને હું નમન કરું છું. ભગવાન વગર બીજાને નહીં ભજનારા અનન્ય ભક્તો જેમનું હૃદય છે તેવા, દીનતાવાળા અને અન્યાશ્રય નહીં કરનારા ભક્તોના એક આશ્રય રૂપ, કમલની સમાન નેત્રવાળા રાસલીલાના રસના મહાન સમુદ્ર રૂપ એવા શ્રી ગુસાઈજીને હું કોટી કોટી વંદન કરું છું. ધર્મ અર્થ કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થોના પાલક અર્થાત રક્ષણ કરનારા પુષ્ટિમાર્ગીય ભક્તિના પાલક
એટલે ભક્તિ પ્રાપ્ત કરવામાં સાધનરૂપ, ભક્તોથી સુખપૂર્વક સેવા કરી શકાય એવા વ્રજના ઈશ્વર, ભક્તોના શોક આરતીને દૂર કરનારા, ક્રોધ વગેરેથી રહિત, શાંત સ્વરૂપ, સર્વજ્ઞ એટલે અંદરની અને બહારની સર્વ વાત જાણનારા, ભક્તોને સર્વ ઈચ્છિત અર્થો આપનારા એવા શ્રી ગુસાઈજીને હું સતસત નમન કરું છું. શ્રી રૂકમિણીજી સાથે રમણ કરનાર પતિ, શ્રી પદ્માવતીજીના નાથ, સર્વાત્મા ભાવવાળા રત્ન જેવા ભક્તોના પરીક્ષક, ભક્તની રક્ષા કરવામાં જ કુશળ શ્રી કૃષ્ણની સર્વોત્તમ ભાવવાળી ભક્તિને પ્રવર્તાવનારા શ્રી ગુસાઈજી, આપને હું કોટી કોટી વંદન કરું છું. ભક્તિ માર્ગનો વિરોધ કરનારા, મહાઆસુરી જીવોનો તિરસ્કાર કરનારા, સર્વશાસ્ત્રના જાણનારા, વિદ્વાન પુરુષોમાં અગ્રણી, કર્મ વગેરે માર્ગોની જડતા દૂર કરનારા, સૂર્યરૂપ ભક્તોના નેત્રને સ્વરૂપામૃતનું દાન કરી તાપ દૂર કરનાર ચંદ્રરૂપ શ્રી ગુસાઈજી, આપને હું કોટી કોટી વંદન કરું છું. શ્રી મહાલક્ષ્મી માતાજીના ગર્ભથી પ્રકટ થયેલ રત્નરૂપ શ્રી કૃષ્ણ ભક્તિનો માર્ગ એટલે કે પુષ્ટિ માર્ગનું સુંદર પ્રાકટ્ય કરનારા, ભક્તોના મનોરથો પૂર્ણ કરનારા ચિંતામણી સ્વરૂપ, ભક્તિરૂપી કલ્પવૃક્ષના નવીન અંકુર જેવા એવા શ્રી ગુસાઈજી પરમ દયાલને હું કોટી કોટી વંદન કરું છું. શ્રી લક્ષ્મીજી સહિત અથવા શોભાવાળા શ્રી ગોકુલમાં સારી રીતે વાસ કરનારા, શ્રી યમુનાજીનો તટ જેમને બહુ જ પ્રિય છે એવા શ્રી ગોવર્ધન ગિરિરાજજી પધારવા બહુ જ ઉત્સુક છે એવા વૃંદાવન અને શ્રી ગોવર્ધન જેમને પ્રિય છે એવા અથવા પ્રિય વૃંદાવનમાં અચલ વાસ કરનારા શ્રી ગુસાઈજી, આપને હું સતસત નમન કરું છું. શ્રી ગોવર્ધન ગિરિરાજજી સંબંધી ગોસવ નામના યજ્ઞને કરનારા, દેવોના રાજા મહેન્દ્રના મદને તોડનારા, શ્રી કૃષ્ણ જેમને પ્રિય છે એવા અથવા શ્રી કૃષ્ણને જેવો પ્રિય છે એવા, શ્રી કૃષ્ણની લીલા જ આપનું સર્વસ્વ છે એવા શ્રી ભાગવતના ભાવને જાણનારા શ્રી વિઠ્ઠલનાથજી, આપને હું કોટી કોટી નમન કરું છું. પિતૃચરણ શ્રી મહાપ્રભુજીએ પ્રવર્તાવેલ માર્ગનો પ્રચાર કરવાને બહુ જ સારી રીતે વિચાર કરનારા, વ્રજના ઈશ્વર શ્રી કૃષ્ણમાં પ્રીતિ એટલે ભક્તિ કરનારા, શ્રી કૃષ્ણને નિમંત્રણ આપી ભક્તોને ઘેર ભોજન કરાવનારા એવા શ્રી ગુસાઈજી, આપને હું સતસત નમન કરું છું. પ્રભુની બાળ લીલા, પોગણ લીલા અને કિશોર લીલા, આ ત્રણેય લીલામાં બહુ જ પ્રેમવાળા, ગોપીજનો સંબંધી સુંદર કથાને કહેનારા, અતિ ગંભીર તાત્પર્યવાળા, ગાવા લાયક ગુણોના ભંડાર એવા શ્રી ગુસાઈજી પ્રભુને હું કોટી કોટી વંદન કરું છું. પિતૃચરણ શ્રી મહાપ્રભુજીના વંશરૂપી સમુદ્રમાં ચંદ્રમાફક પ્રકટ થઈ વૃદ્ધિ કરનારા, આપના સમાન પુત્રોને પ્રકટ કરનારા, દશે દિશામાં જેમની નિર્મલ કીર્તિ ફેલાયેલી છે એવા મહાન ઉજ્જવલ ચરિત્રવાળા શ્રી ગુસાઈજી, આપને હું કોટી કોટી વંદન કરું છું. આપ શ્રીના ચરણારવિંદ અનેક રાજાની પંક્તિના મસ્તકો ઉપર છે એવા બહુદાન આપીને બ્રાહ્મણની દરિદ્રતા દાવાગ્નિ માફક દૂર કરનારા, પૃથ્વી, દેવો, બ્રાહ્મણો અને અગ્નિનું યજ્ઞાદિક વડે પૂજન કરી વૈદિક માર્ગનું રક્ષણ કરનારા એવા શ્રી ગુસાઈજીને હું કોટી કોટી વંદન કરું છું. ગાયો અને બ્રાહ્મણોના પ્રાણની રક્ષા કરવામાં તત્પર, સત્યપરાયણ, વેદની શ્રુતિનો એટલે શ્રીમદ ગોપીજનોનો માર્ગ પ્રિય છે એવા નિત્ય શ્રી પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવનાર એવો મહાયજ્ઞ એટલે સોમયજ્ઞને કરનારા, મખ એટલે કે યજ્ઞ, સોમયજ્ઞને કરનારા સર્વ સામર્થ્ય વાળા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને હું કોટી કોટી વંદન કરું છું. જેમના દ્વારા શ્રી કૃષ્ણનો અનુગ્રહ
એટલે કે કૃપા સુખથી મેળવી શકાય છે એવા મહાપતિત જીવોને પાવન કરવા વાળા કર્મ, જ્ઞાન અને ઉપાસના વગેરે અનેક માર્ગોમાં ક્લેશ પામતા જીવોને સારી રીતે સ્વસ્થતાનું દાન કરનાર શ્રી પ્રભુ ચરણ એવા શ્રી ગુસાઈજી પરમ દયાલને હું કોટી કોટી વંદન કરું છું. વિવિધ પ્રકારના ભ્રમ એટલે કે શંકાઓનું નિરાકરણ કરનારા, ભક્તના અજ્ઞાનને દૂર કરવામાં સર્વથી શ્રેષ્ઠ મહાપુરુષના જેવી આપશ્રીની સુંદર ખ્યાતિ છે એવા મહાપુરુષ જેમનું શ્રીઅંગ છે એવા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને હું સત નમન કરું છું. મનને હરણ કરનાર, અત્યંત જોવા યોગ્ય, દર્શન કરવા યોગ્યમાં ઉત્તમ એટલે કે સૌથી સુંદર સ્વરૂપ વાળા, જેમની વાણી યુક્તિ કૌશલ્ય વાળી છે એવા માયાવાદનો નિરાશ કરનારા, સર્વદા પ્રસન્ન મુખારવિંદ વાળા, સુંદર હાસ્ય વાળું જેમનું મુખ કમલ છે એવા શ્રી ગુસાઈજી આપને હું કોટી કોટી વંદન કરું છું. પ્રેમ ભેની દ્રષ્ટિયુક્ત વિશાળ નેત્રો વાળા, આપનાથી પૃથ્વીને અલંકાર થયો છે એવા, જેમને પૃથ્વી શોભાવી છે એવા, ત્રણેય જગતમાં વ્યાપેલી કીર્તિથી પાપી જીવોને પવિત્ર કરનારા એવા શ્રી ગુસાઈજી પ્રભુને હું સત નમન કરું છું. વચનામૃતથી ભક્તોના અંતઃકરણને વશ કરનારા, શત્રુને સ્વપ્રતાપથી તપાવનારા, ભક્ત જે પ્રાર્થના કરે તે સિદ્ધ કરનારા, દાસ દાસીના મનોરથને સારી રીતે પૂર્ણ કરનારા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને હું કોટી કોટી વંદન કરું છું. જેમનો મહિમા અચિંત્ય એટલે વિચારી ન શકાય એવો તથા અમેય એટલે કે પ્રમાણથી પર છે એવા, જેમનું શ્રી અંગ નિરખવાથી વિસ્મય થવાય એવા, ભક્ત ક્લેશ સહન ન કરનારા, ભક્તના સર્વ અપરાધોને સહન કરનારા, ભક્તે કરેલા કાર્યમાં વશ છે એવા અર્થાત ભક્તને આધીન છે એવા શ્રી ગુસાઈજી આપને હું કોટી કોટી વંદન કરું છું. આચાર્યોમાં રત્ન સમાન, સર્વ જીવોના ઉપર અનુગ્રહ એટલે કે કૃપા કરનારા અને અત્યંત મંત્રને જાણનાર, મંત્ર એટલે આ પ્રકારે સર્વ કોઈ ભગવાનને મળી શકશો એ રહસ્ય બતાવનારા, સર્વ ભક્તોને આપના સ્વરૂપનું દાન કરવામાં અથવા ભગવત સ્વરૂપનું દાન કરવામાં કુશળ, ગીત અને શાસ્ત્રીય સંગીતના સાગર એવા શ્રી ગુસાઈજી પરમ દયાલને હું કોટી કોટી વંદન કરું છું. શ્રી ગોવર્ધન પર્વત અથવા શ્રી ગિરિરાજજી જેમના સખા છે એવા, ગોપ, ગાય અને ગોપિકા જેમને બહુ જ પ્રિય છે એવા, ભક્તોના વિચારોને જાણનારા, મહાબુદ્ધિશાળી જેમનું ચરણારવિંદ જગતમાં પ્રણામ કરવાને યોગ્ય છે એવા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને હું કોટી કોટી વંદન કરું છું, કોટી કોટી દંડવત પ્રણામ કરું છું. જગતના જીવોને આશ્ચર્ય રસમાં તરબોળ કરનારા, હંમેશા કૃષ્ણની કથા જેમને પ્રિય છે એવા, ઉત્તમ ફળ જેનું સુખ છે એવી, સુખને ઉત્પન્ન કરે એવી લીલાને એટલે કાર્યને કરનારા, સર્વ સંદેહોને છેદવામાં કુશળ એવા શ્રી ગુસાઈજી પરમ દયાલને હું કોટી કોટી વંદન કરું છું. પોતાને પક્ષપાત જે ભક્તમાં છે એવાનું રક્ષણ કરવામાં ચતુર, શત્રુ પક્ષનો ક્ષય એટલે કે નાશ કરનારા, શ્રી ગોપીજનોના વિરહ રસથી વ્યાપ્ત, શ્રી કૃષ્ણમાં જ આત્મા એટલે કે અંતઃકરણ છે અથવા શ્રી કૃષ્ણ જ જેમનો આત્મા છે એવા, પોતાનું સર્વસ્વ ભગવાનને સમર્પણ કરનારા એવા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને હું કોટી કોટી વંદન કરું છું. જે ભક્તોએ ભગવાનમાં આત્મનિવેદન કર્યું છે તેવા ભક્તોનું સર્વસ્વ એટલે કે ભક્તોનું તન મન ધન કંઈ આપત છે એવા, શરણ માર્ગને પ્રકટ દર્શાવનારા, પ્રભુએ અંગીકાર કરેલા જીવોથી જેમના ચરણ કમલની પ્રાર્થના થઈ શકે એવા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ આપને હું કોટી કોટી વંદન કરું છું. શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીના ચરણ કમલનું ધ્યાન કરીને તેમના શરણમાં તત્પર થઈ
જે આપશ્રીના આ નામ રત્નાખ્ય સ્તોત્રનો પાઠ કરશે તે શ્રી હરિને પ્રાપ્ત કરશે. જે મનોરથની મનમાં ઈચ્છા કરશે તે સર્વ નક્કી પ્રાપ્ત કરશે, એમાં સંશય નથી. હે પ્રભુ, મારી આ પ્રાર્થના છે કે જે બુદ્ધિમાન ભક્ત આ નામ રત્નાખ્ય સ્તોત્રનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરે તેને આપ જલ્દી આપનો કરી સ્વીકારો, કારણ કે આપ પ્રભુ છો, સર્વ સમર્થ છો. શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી ગુસાઈજી ના ચરણ કમલના પરાગને સેવનાર અને ચરણ કમલમાં પ્રીતિવાળા શ્રી રઘુનાથજીની આકૃતિ એટલે શ્રી નામ રત્નાખ્ય સ્તોત્ર સદા વિજય પામે છે, સર્વથી ઉત્તમ છે. ઇતિ શ્રી રઘુનાથજી વિરચિતમ નામ રત્નાખ્ય સ્તોત્રમ. ભાવાર્થ એટલે અહીં આપણે ભાવાર્થ જોયો. હવે આપણે સંસ્કૃતમાં તેનો પાઠ કરીશું અને ત્યારબાદ નામાવલી કરીશું. એટલે વૈષ્ણવોને જે સ્વરૂપમાં કરવું હોય તે સ્વરૂપમાં કરી શકાય. શ્રી નામરત્નાખ્ય સ્તોત્રમ. યન્નામાર્ગોદયાત પાપ દ્વાંતરાશિ પ્રશામ્યતિ વિકસન્તિરુદબ્જાની તન્નામાની સદાશ્રયે આનુષ્ટુભમિહ છન્દ ઋષિરગ્નિકુમારજ સર્વશક્તિ સમાયુક્તો દેવ શ્રીવલ્લભાત્મજ વિનિયોગઃ સમસ્તેષ્ટ સિદ્ધ્યર્થે વિનિરૂપિતઃ શ્રી વિઠ્ઠલ કૃપા સિંધુર ભક્તવશ્યોતિ સુંદરઃ કૃષ્ણલીલા રસાવિષ્ટ શ્રીમાન વલ્લભનંદન દુર્દ્રશ્યો ભક્ત સંદ્રશ્યો ભક્તિ ગમ્યો ભયાપહ અનન્ય ભક્ત હૃદયો દીનાનાથેક સંશ્રયઃ રાજીવલોચનો રાસ લીલા રસ મહોદધિ ધર્મ સેતુર્ભક્તિ સેતુ સુખ સેવ્યો વ્રજેશ્વરઃ ભક્ત શોકાપહ શાંતઃ સર્વજ્ઞ સર્વકામદઃ રૂક્મિણી રમણ શ્રીશો ભક્ત રત્ન પરીક્ષકઃ ભક્ત રક્ષૈકદક્ષ શ્રી કૃષ્ણ ભક્તિ પ્રવર્તકઃ મહાસુર તિરસ્કર્તા સર્વશાસ્ત્ર વિદગ્રણી કર્મજાડ્યભિદોષણાંશુર ભક્ત નેત્ર સુધાકર મહાલક્ષ્મી ગર્ભરત્નમ કૃષ્ણ વર્ત્મ સમોદ્ભવઃ ભક્ત ચિંતામણિર્ભક્તિ કલ્પદ્રુમ નવાંકુર શ્રી ગોકુલ કૃતાવાસ કાલિંદી પુલિના પ્રિય ગોવર્ધનાગમરતઃ પ્રિય વૃંદાવનાચલ ગોવર્ધનાદ્રિમખકૃન મહેન્દ્ર મદભેદ પ્રિય કૃષ્ણલીલૈક સર્વસ્વ શ્રી ભાગવત ભાવવિદ પિતૃપ્રવર્તિત પથ પ્રચાર સુવિચારકઃ વ્રજેશ્વર પ્રીતિકર્તા તન્નિમંત્રણ ભોજકઃ બાળલીલાદિષુ પ્રીતો ગોપી સંબંધી સત્કથઃ અતિ ગંભીર તાત્પર્ય કથનીય ગુણાકર પિતૃવંશોદધિ વિધુ સ્વાનો રૂપ સુત પ્રસુ દિક્ચક્રવર્તી સત્કીર્તિર મહોજ્વલ ચરિત્રવાન અનેક ક્ષિતિપ શ્રેણી મૂર્ધા સપ્ત પદાંબુજ વિપ્રદારેર્દ્યદાવાગ્નિર ભૂદેવાગ્નિ પ્રપૂજકઃ ગોબ્રાહ્મણ પ્રાણરક્ષા પરઃ સત્યપરાયણ પ્રિય શ્રુતિ પથ શશ્વન
મહામખ કર પ્રભુ કૃષ્ણાનુગ્રહ સંલભ્યો મહાપતિત પાવનઃ અનેક માર્ગ સંક્લિષ્ટ જીવ સ્વાસ્થ્ય પ્રદો મહાન નાના ભ્રમ નિરાકર્તા વક્તા જ્ઞાન વિદુત્તમઃ મહાપુરુષ સત્ખ્યાતિર મહાપુરુષ વિગ્રહ દર્શનીય તમો વાગ્મી માયાવાદ નિરાસકૃત સદા પ્રસન્ન વદનો મુગ્ધ સ્મિત મુખાંબુજ પ્રેમાર્દ્રુદૃગ વિશાલાક્ષ ક્ષિતિ મંડલ મંડન ત્રિજગદ્વ્યાપી સત્કીર્તિર ધવલીકૃત મેચકઃ વાક્સુધાકૃષ્ટ ભક્તાંતઃ કરણઃ શત્રુતાપનઃ ભક્ત સંપ્રાર્થિત કરો દાસ દાસી સ્થિત પ્રદ અચિંત્ય મહિમા મેયો વિસ્મયાસ્પદ વિગ્રહ ભક્ત ક્લેશા સહ સર્વ ગ્રહો ભક્ત કૃતે વશઃ આચાર્ય રત્નમ સર્વાનો ગ્રહ કૃન્મંત્ર વિત્તમઃ સર્વસ્વદાન કુશલો ગીત સંગીત સાગર ગોવર્ધનાચલ સખો ગોપ ગોપિકા પ્રિય ચિંતિતજ્ઞો મહાબુદ્ધિર જગત વંદ્ય પદાંબુજ જગદાશ્ચર્ય રસકૃત સદા કૃષ્ણ કથા પ્રિય સુખોદર્ક કૃતિ સર્વ સંદેહ છેદ દક્ષિણ સ્વપક્ષ રક્ષણે દક્ષ પ્રતિપક્ષ શયંકર ગોપિકા વિરહાવિષ્ટ કૃષ્ણાત્મા સ્વસમર્પક નિવેદિ ભક્ત સર્વસ્વ શરણાધ્વ પ્રદર્શક શ્રી કૃષ્ણાનુગૃહીતૈક પ્રાર્થનીય પદાંબુજ ઇમાની નામ રત્નાની શ્રી વિઠ્ઠલ પદાંબુજમ ધ્યાત્વા તદેક શરણો યઃ પઠેત સહરિમ લભેત યદ્યન્મનસ્ય ભિધ્યાયેત તત્તદાપ્નોત્ય સંશયમ નામ રત્નાભિધમિદં સ્તોત્રમ યઃ પ્રપઠેત સુધી ત્વદીયં તમ ગૃહાણાશુ પ્રાર્થ્ય મે તન્મમ પ્રભો શ્રી વિઠ્ઠલ પદાંભોજ મકરંદ જુષો નિશમ ઇયં શ્રી રઘુનાથસ્ય કૃતિર્વિજયતે તમામ ઇતિ શ્રી રઘુનાથજી વિરચિતમ નામ રત્નાખ્ય સ્તોત્રમ. હવે આપણે નામાવલી કરીશું. શ્રી ગુસાઈજી પ્રભુચરણની 108 નામાવલી. યન્નામાર્કોદયાત પાપ દ્વાંતરાશિ પ્રશામ્યતિ વિકસન્તિરુદબ્જાની તન્નામાની સદાશ્રયે આનુષ્ટુભમિહ છંદ ઋષિરગ્નિ કુમારજઃ. શ્રી વિઠ્ઠલાય નમઃ. કૃપા સિંધવે નમઃ. ભક્તવશ્યાય નમઃ. અતિ સુંદરાય નમઃ. કૃષ્ણ લીલા રસાવિષ્ટાય નમઃ. શ્રીમતે નમઃ. શ્રી વલ્લભ નંદનાય નમઃ. દુર્દશ્યાય નમઃ. ભક્ત સંદ્રશ્યાય નમઃ. ભક્તિ ગમ્યાય નમઃ. ભયાપહાય નમઃ. અનન્ય ભક્ત હૃદયાય નમઃ. દીનાનાથૈક સંશ્રયાય નમઃ. રાજીવ લોચનાય નમઃ. રાસલીલા રસ મહોદધયે નમઃ. ધર્મ સેતવે નમઃ. ભક્તિ સેતવે નમઃ. સુખ સેવ્યાય નમઃ. વ્રજેશ્વરાય નમઃ. ભક્ત શોકાપહાય નમઃ. શાંતાય નમઃ. સર્વજ્ઞાય નમઃ. સર્વકામદાય નમઃ. રૂક્મિણી રમણાય નમઃ. શ્રેષાય નમઃ. ભક્તિરત્ન પરીક્ષકાય નમઃ.
ભક્ત રક્ષૈક દક્ષાય નમઃ. શ્રી કૃષ્ણ ભક્તિ પ્રવર્તકાય નમઃ. મહાસુર તિરસ્કર્ત્રે નમઃ. સર્વશાસ્ત્ર વિદગ્રણ્યે નમઃ. કર્મજાડ્ય વિદુષાંશવે નમઃ. ભક્ત નેત્ર સુધાકરાય નમઃ. મહાલક્ષ્મી ગર્ભરત્નાય નમઃ. કૃષ્ણવર્ત્મ સમુદ્ભવાય નમઃ. ભક્ત ચિંતામણયે નમઃ. ભક્તિ કલ્પદ્રુમ નવાંકુરાય નમઃ. શ્રી ગોકુલ કૃતાવાસાય નમઃ. કાલિંદી પુલિન પ્રિયાય નમઃ. ગોવર્ધના ગમરતાય નમઃ. પ્રિય વૃંદાવનાચલાય નમઃ. ગોવર્ધનાદ્રિમખ કૃતે નમઃ. મહેન્દ્ર મદ્ભિત પ્રિયાય નમઃ. કૃષ્ણલીલેક સર્વસ્યાય નમઃ. શ્રી ભાગવત ભાવવિદે નમઃ. પિતૃ પ્રવર્તિત પથ પ્રચાર સુવિચારકાય નમઃ. બ્રજેશ્વર પ્રીતિકર્ત્રે નમઃ. તન્નિમંત્રણ ભોજકાય નમઃ. બાળલીલાદિ સુપ્રીતાય નમઃ. ગોપી સંબંધી સત્કથાય નમઃ. અતિ ગંભીર તાત્પર્યાય નમઃ. કથનીય ગુણાકરાય નમઃ. પિતૃવંશોદધિ વિધવે નમઃ. સ્વાનુરૂપ સુત પ્રસવે નમઃ. દિક્ચક્રવર્તી સત્કીર્તયે નમઃ. મોહોજ્વલ ચરિત્રવતે નમઃ. અનેક ક્ષિતિપશ્રેણી મૂર્ધ સક્ત પદાંબુજાય નમઃ. વિપ્ર દારિદ્ર્ય દાવાગ્ન્યે નમઃ. ભૂદેવાગ્નિ પ્રપૂજકાય નમઃ. ગોબ્રાહ્મણ પ્રાણ રક્ષાપરાય નમઃ. સત્ય પરાયણાય નમઃ. પ્રિય શ્રુતિ પથાય નમઃ. શશ્વન મહામખકરાય નમઃ. પ્રભવે નમઃ. કૃષ્ણાનુગ્રહ સંલભ્યાય નમઃ. મહાપતિત પાવનાય નમઃ. અનેક માર્ગ સંક્લિષ્ટ જીવ સ્વાસ્થ્ય પ્રદાય મહતે નમઃ. નાના બ્રહ્મ નિરાકર્તે નમઃ. ભક્ત જ્ઞાન વિદુત્તમાય નમઃ. મહાપુરુષ સત્ખ્યાતયે નમઃ. મહાપુરુષ વિગ્રહાય નમઃ. દર્શનીય તમાય નમઃ. વાङ्મયે નમઃ. માયાવાદ નિરાસકૃતે નમઃ. સદા પ્રસન્ન વદનાય નમઃ. મુગ્ધ સ્મિત મુખાંબુજાય નમઃ. પ્રેમાર્દ્રુદ્રુગ વિશાલાક્ષાય નમઃ. ક્ષિતિમંડલ મંડનાય નમઃ. ત્રિજગદ્વ્યાપી સત્કીર્તિર્ધવલીકૃત મેચકાય નમઃ. વાક્સુધાકૃષ્ટ ભક્તાંતઃકરણાય નમઃ. શત્રુતાપનાય નમઃ. ભક્ત સંપ્રાર્થિત કરાય નમઃ. દાસ દાસીપ્સિત પ્રદાય નમઃ. અચિંત્ય મહિમા મોયાય નમઃ. અચિંત્ય મહિમા મેયાય નમઃ. વિસ્મયાસ્પદ વિગ્રહાય નમઃ. ભક્ત ક્લેશાસહાય નમઃ. સર્વ સહાય નમઃ. ભક્ત કૃતે વશાય નમઃ. આચાર્ય રત્નાય નમઃ. સર્વાનુગ્રહ કૃન્મંત્ર વિત્તમાય નમઃ. સર્વસ્વદાન કુશલાય નમઃ. ગીત સંગીત સાગરાય નમઃ. ગોવર્ધનાચલ સખાય નમઃ. ગોપ ગોપિકા પ્રિયાય નમઃ. ચિંતિતજ્ઞાય નમઃ. મહાબુદ્ધયે નમઃ. જગદ્વંદ્ય પદાંબુજાય નમઃ. જગદાશ્ચર્ય રસકૃતે નમઃ. સદા કૃષ્ણ કથા પ્રિયાય નમઃ. સુખોદર્ક કૃતયે નમઃ. સર્વ સંદેહ છેદ દક્ષિણાય નમઃ. સ્વપક્ષ રક્ષણે દક્ષાય નમઃ. પ્રતિપક્ષ શયંકરાય નમઃ. ગોપિકા વિરાહાવિષ્ટાય નમઃ. કૃષ્ણાત્મને નમઃ. સ્વસમર્પકાય નમઃ. નિવેદિ ભક્ત સર્વસ્વાય નમઃ. શરણાધ્વ પ્રદર્શકાય નમઃ. શ્રી કૃષ્ણાનુગૃહિતૈક પ્રાર્થનીય પદાંબુજાય નમઃ. ઇમાની નામ રત્નાની શ્રી વિઠ્ઠલ પદાંબુજમ ધ્યાત્વા તદેક શરણો યહ પઠેત સ હરિમ લભેત યદ્યન્મનસ્ય વિદ્યાયેત તતદાપ્નોત્ય સંશયમ નામ રત્નાભિધમેદમ સ્તોત્રમ યહ પ્રપઠેત સુધી ત્વદીયમ તમ ગૃહાણાશુ પ્રાર્થ્યમેતન મમ પ્રભો શ્રી વિઠ્ઠલ પદાંભોજ મકરંદ ચુષો નિશમ ઇયમ શ્રી રઘુનાથસ્ય કૃતિર્વિજયતે તમામ. આ રીતે શ્રી રઘુનાથજી રચિત શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર કે જેમાં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણના 108 નામોનું ભાવ દર્શન છે
તે અહીં વિરમે છે. વાલા વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીના અધરામૃતના પ્રભાવે આ સ્તોત્રનું પ્રાકટ્ય થયું છે, એટલે તેનો શું મહિમા હોય તે આપ સમજી શકો છો. આપણા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ મુકમ કરોતી વાચાલમ છે, જીવ માત્ર પર દયા કરનારા છે, અપરિગ્રહ વ્રત ધારણ કરનારા છે, ભગવાનના કૃપા સાધ્ય છે, સેવામાં સાવધાની રાખનારા અને ભગવત સુખનો વિચાર કરનારા છે. આવા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણનું નામાવલીમાં ખૂબ જ સુંદર ચરિત્ર સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. દરેક વૈષ્ણવોએ આ સ્તોત્રનો પાઠ કરવો જ જોઈએ. જેવી રીતે શ્રી સર્વોત્તમ સ્તોત્રને વૈષ્ણવોની ગાયત્રી કહેવામાં આવે છે, તો સ્વયં શ્રી મહાપ્રભુજીએ જ આજ્ઞા કરી છે કે શ્રી ગુસાઈજીને તું મારું સ્વરૂપ જાણજે. એવી આજ્ઞા શ્રી મહાપ્રભુજીએ જ દામોદરદાસ હરસાનીજીને કરેલી છે. તો આપણે પણ ગુસાઈજી કે શ્રી મહાપ્રભુજીમાં ભેદ ન કરવો જોઈએ અને આપણા બાળકોને પણ આ સ્તોત્ર શીખવવું જોઈએ. મને તો યાદ ન હતું, પરંતુ હમણાં વલ્લભાખ્યાન રસપાન કર્યું, પારાયણ કર્યું, એટલે તબિયત બરાબર ન હતી, તો મને અચાનક આ નામરત્ન આખ્ય સ્તોત્ર યાદ આવ્યું. એટલે હું દરરોજ એ સાંભળતી હતી. તો મેં મારી દીકરીને કહ્યું કે તું આ સ્તોત્ર પાકું કરી લેજે. તો તેણે કીધું કે મમ્મી, તમે ભૂલી ગયા, ગુસાઈજીના પ્રાકટ્ય ઉત્સવ પર 2-3 વર્ષ પહેલા મેં આ પાકું કર્યું હતું. એટલે તેને સાથે સાથે બોલતી હતી તો આવડતું હતું. એટલે આપણે આપણા બાળકોને શીખવવું જોઈએ કે જેના કારણે જેવી રીતે શ્રી મહાપ્રભુજીને ઓળખે તે રીતે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને પણ ઓળખે, એમના સ્વરૂપને પણ ઓળખી શકે. અને આપણે પણ બને ત્યાં સુધી આ પાઠ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. ભલે દરરોજ ન કરી શકતા હોઈએ તો અનુકૂળતાએ પણ ક્યારેક ક્યારેક તો કરવો જ જોઈએ. અને આપણે પાઠ બેસીને ન કરી શકતા હોય તો ખાલી શ્રવણ કરીએ તો પણ તેની શુદ્ધિ આવે. અને આ નામરત્ન આખ્ય સ્તોત્ર સચિત્ર અમે અગાઉ કરેલું છે, પ્લેલિસ્ટ ચેક કરશો તો આપને તે મળી જશે. ગોલકવાસી શ્રી રમેશભાઈ પરીખે તેનું સંકલન કરેલું છે, એમનું સંકલનમાંથી એ લીધેલું છે. ખૂબ જ સુંદર છે. અમારી પાસે હિન્દીમાં પણ નામરત્ન આખ્ય સ્તોત્ર બિરાજે છે. અત્યારે બીજા વૈષ્ણવને પધરાવ્યું છે. પછી જ્યારે અનુકૂળતા હશે ત્યારે આપણે તે સ્તોત્રનું ભાવ દર્શન જરૂરથી કરીશું. અને નામરત્ન આખ્ય સ્તોત્રમાં જે સચિત્ર પુસ્તક છે તેમાં જે વાર્તા સંગતિ હોય તે પણ મારી દીકરીએ મને હેલ્પ કરી હતી. એટલે હું એને કહેતી ત્યારે તે પ્રસંગો પાના નંબર સહિત લખી દેતી. એટલે એવી રીતે આ નામરત્ન આખ્ય સ્તોત્રમાં જે પ્રસંગ આવતા હોય, પુસ્તકમાં તો ટૂંકમાં પ્રસંગ હોય, પરંતુ આપણે વાર્તાનું અનુસંધાન લઈને કરીએ તો શ્રી ગુસાઈજીના સ્વરૂપને વધુ સુંદર રીતે સમજી શકીએ. એ હેતુથી અમે શ્રી ગુસાઈજીના 108 નામોનું પણ વાર્તા સંગતિ લખેલી છે. શ્રી મહાપ્રભુજીના 108 નામોની નામાવલીની પણ વાર્તા સંગતિ લખેલી છે. એટલે ઘણી જગ્યાએ બેઠક ચરિત્ર આવતું હોય, ઘણી જગ્યાએ નિજ વાર્તા ઘરુ વાર્તા આવતી હોય. તેવી જ રીતે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણના નામાવલીમાં ઘણી જગ્યાએ બેઠક ચરિત્ર હોય, 252 વૈષ્ણવોની વાર્તાનું અનુસંધાન હોય. એટલે એ રીતે જેમાં જે કનેક્ટેડ હોય તે રીતે અમે લખેલું છે, સંકલન કરેલું છે. પ્રભુ કૃપાથી જ્યારે પ્રભુ પ્રેરણા કરશે ત્યારે કરીશું. આ રીતે મને તો યાદ પણ ન હતું, પણ પ્રભુ પ્રેરણા કરે તે રીતે કરીએ છીએ. આવતીકાલે વદ નોમ છે, એટલે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણનો પ્રાકટ્ય ઉત્સવ જ કહેવાય. કારણ કે ગુજરાતી મહિના પ્રમાણે માક્ષર વદ નોમના જ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણનો ઉત્સવ આવે છે. તો અત્યારે વદ નોમ છે આવતીકાલે, એટલે પ્રભુએ જ પ્રેરણા કરી અને આપણે આ લીધું છે. સાંજ સુધી તો વિચાર્યું પણ ન હતું, અચાનક યાદ આવ્યું અને આ કર્યું છે. કરે કરાવે શ્રીનાથજી. એટલે શ્રીનાથજીને જે શ્રવણ કરવું હોય તે અલગ અલગ પ્રેરણા કર્યા કરે કે બસ તું આવું કર્યા કર અને વૈષ્ણવોની પ્રસન્નતા તને પ્રાપ્ત થાય. કારણ કે આપ બધા મારા બોલતા ભગવાન છો. આપના હૃદયમાં બિરાજેલા પ્રભુ આનંદિત થાય ત્યારે આપ પણ પ્રસન્ન થતા હો અને તેની અનુભૂતિ પણ થતી હોય. એટલે હું પણ થોડીક ચતુર થઈ ગઈ છું હો. ચતુરાઈ તાકી સાચી જો નંદનંદન કો રીઝે. એટલે પ્રભુને રીઝવવા માટે પ્રયાસ કરવા માટે મને એમ થાય કે વૈષ્ણવો આ સ્તોત્ર કરે એટલે તેમાં જે ફળશ્રુતિ બતાવેલી હોય તે હું થંબનેઇલમાં રાખું છું હો. એટલું તો હું કહીશ.
પરંતુ મારો એક જ હેતુ છે કે એ બહાને તો એ બહાને પરંતુ વૈષ્ણવો આ પાઠ કરવા માટે પ્રેરાય. અને હું મારા મનથી એકય સ્તોત્રની ફલશ્રુતિ લખતી નથી. તેમાં ફલશ્રુતિમાં જે દર્શાવેલું હોય તે જ થંબનેલમાં રાખ્યું હોય, કારણ કે આપણો સ્વભાવ જ એવો છે. આપણે ખરીદી કરવા જઈએ અને એક સાથે એક ફ્રી હોય તો તે તરત લેવા જઈશું. તેવી જ રીતે આપણને કંઈક મળતું હોય એટલે આપણે લેવાના જ છીએ. એમાં આપણે રહ્યા ગુજરાતી એટલે તો પછી સાવ વાત પૂરી કે કેમાં લાભ છે તે આપણે પહેલા જોઈએ. એ બહાને તો એ બહાને સકામ ભક્તિમાંથી જેમ જેમ કરશો તેમ નિષ્કામ ભક્તિ પણ જરૂર પ્રાપ્ત થશે. આજે જ મેં કાલિંદી બેટીજીના વતનામૃતમાં સાંભળ્યું, ભાગવતજીની ક્લિપમાં, કે ભલે આ રીતે તો આ રીતે આપણે કરતા હોઈએ, એટલે તેમાં એવું જ કંઈક અનુસંધાન હતું કે તેમાં જરાય ડરતા નહીં. આપણો રાજસી સ્વભાવ છે કે એક હાથ લે અને એક હાથ દે. આપણે પ્રભુને કહીએ કે તમે મારું આ કરી દો તો હું આ મનોરથ કરાવીશ, પરંતુ તે પણ એવું તો એવું આપ કરતા હશો એટલે આપણે કરતા હોઈએ તો પણ સાવ ડરવાની જરૂર નથી. પ્રભુ ધીમે ધીમે આપણું મન બદલશે અને જે આપણું લેવાની ભાવના છે તે ધીમે ધીમે ઓછી થતી જશે અને સકામ ભક્તિ ક્યારે નિષ્કામ ભક્તિમાં બદલાઈ જશે તે પણ આપણને ખબર નહીં પડે. એટલે શરૂઆત તો કરીએ. આપણે માળા કરીએ છીએ એમ થાય કે દરરોજ એક જ નામ છે, પરંતુ જેમ જેમ માળા કરીએ તેનું તેજ વધતું જાય અને એ એક જ નામ હોય એવું લાગે, પરંતુ એક એક પગથિયું આપણે ઊંચો ચડીએ છીએ. એ સમજવાનું છે. એટલે આપણે દરરોજ પાઠ કરશું એટલે આપણું હૃદય એટલું શુદ્ધ થશે કે હૃદયરૂપી સિંહાસનમાં પ્રભુને પધારવાનું મન થશે અને આપણા શ્રીનાથજી પ્રસન્નતાથી બિરાજશે. બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.